મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવતી હતી કે આંગણવાડી ભરતી પર વિડીયો બનાવો. તો મિત્રો ફાઇનલી આજથી આંગણવાડીમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. વિવિધ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ભરતી આવેલી છે. ટોટલ ઓલ ઓવર ગુજરાતમાં 10,000 જેટલી વેકેન્સી આવેલી છે, જેના માટે 10 પાસ 12 પાસ ફોર્મ ભરી શકશે. ઓકે, તો શું છે, કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે, બધી જ આગળ વિગતવાર માહિતી મેળવીશું. ફોર્મ કીધા ભરવાનું છે વગેરે વગેરે. તો જે પણ ફક્ત બહેનો હોય ને, બહેનો માટે જ આ ભરતી છે. તો જે પણ બહેનો હોય ને એમને મેક્સિમમ શેર કરજો તમારા ફેમિલી ગ્રુપ્સ કે ફેમિલી સર્કલમાં. ઓકે, ગ્રુપ સર્કલમાં, તો જેથી કરીને વધુમાં વધુ બહેનો આનો લાભ લઈ શકે, જેને ખાસ કરીને જરૂર છે. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે આંગણવાડીમાં ભરતી આવેલી છે એનું અહીંયા આખું લિસ્ટ આપેલું છે. કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે તમે જોઈ શકો. જેમ કે સુરત અર્બન છે, અમદાવાદ અર્બન છે, વડોદરા છે, ગીર સોમનાથ છે. ઓલમોસ્ટ કહી શકાય કે જેટલા આપણા ગુજરાતના 33 જિલ્લા છે, 33 જિલ્લામાં આ વેકેન્સી આવેલી છે અને ભરખમ વેકેન્સી આવેલી છે. ઓકે, તો આના માટે શું છે સંપૂર્ણ પ્રક્રિયા આપણે જોઈએ. આપણે અહીંયા વડોદરા જે જિલ્લો છે એની આપણે, કેમ કે બધા જિલ્લાની તો વાત મુશ્કેલ છે કે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે એ જાણવું, પરંતુ તમારે જાણવું હોય રાઈટ, તો અહીંયા એક લિંક આપી દઈશ, અથવા તો તમને અહીંયા નંબર આપેલો છે, એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરજો. એ તમને ઘરે બેઠા ફોર્મ પણ ભરી આપશે અને શું વિગતવાર માહિતી છે, કેટલી વેકેન્સી છે, બધી માહિતી મળી રહેશે. બરાબર, તો આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરામાં શું છે, કેટલી વેકેન્સી છે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આપણે જે નોટિફિકેશન અહીંયા ડાઉનલોડ કરેલું છે એ મહાનગરપાલિકા સુરત વિભાગનું છે રાઈટ. તો જે પણ ભરતી છે મહાનગરપાલિકા દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે ICDCS શાખા મહાનગરપાલિકા સુરત હસ્તક 9 ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે લેવાની માનવ બળની વિગત. ઓકે, તો આ ભરતીની એવી જાહેરાત છે. વેકેન્સી તમે જોઈ શકો છો કે તાલુકા અને વોર્ડની સંખ્યા, એટલે કે 30 તાલુકામાં આ વેકેન્સી આવેલી છે અને ઘટક એટલે 9 ઘટકોની સંખ્યા છે. અને માનવ બળ એટલે કે આંગણવાડી કાર્યકર લેવાની હાલની સંભવિત સંખ્યા, એટલે કે જે કહેવાય કે કાર્યકર છે. ઓકે, જે કાર્યકરનું લાયકાત અલગ હોય છે. કાર્યકર માટે તમને 12 પાસ માંગેલું છે અને તેડાગર માટે જો તમે એપ્લાય કરો છો તો 10 પાસ ઉપર ફોર્મ ભરી શકો છો. ઓકે, તો એમ અલગ અલગ, જેમ કે તમે આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભરવા માંગતા હોય તો એમાં 52 વેકેન્સી છે અને તેડાગરમાં 92 એટલે 92 વેકેન્સી છે. અને માનવબળ તરીકે આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં લેવાની કુલ સંખ્યાની વાત કરીએ તો 144 વેકેન્સી છે. એટલે કે સુરત વિભાગમાં 144 જેટલી વેકેન્સી તમને જોવા મળશે રાઈટ. અને બાકીની જે પણ ડિટેલ્સ છે તમને મળી રહેશે, અહીંયા વાંચી શકો. તો એવી જ રીતે મિત્રો, વિવિધ અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ વેકેન્સી આવેલી છે. તમે 932777 અહીંયા નંબર લખી દઉં છું. આ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. 932777 55901 આ નંબર ઉપર, એટલે કે તમે ફરી એકવાર નંબર રિપીટ કરું છું, 932777 55901 આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે આંગણવાડીમાં ભરતીમાં કેટલી વેકેન્સી છે, કઈ જગ્યામાં, અને ફોર્મ ભરવા માટે પણ તમને ત્યાંથી જ ફોર્મ ભરી આપશે. તમે મોબાઈલમાં એ નંબર સેવ કરી શકો છો, ગુજરાત સ્ટડી સાયબર કાફે તરીકે. ઓકે, તો જે પણ ઇન ફ્યુચર તમારે કોઈ પણ સરકારી ભરતીનું ફોર્મ ભરવું હોય તો પણ તમને એમાં ભરી આપશે. ઓકે, જસ્ટ એક વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે. ઓકે, તો વિવિધ અલગ જેટલા પણ આપણા ગુજરાતના જિલ્લાઓ છે, દરેક જિલ્લામાં વેકેન્સી છે. તમે ગાંધીનગરમાંથી હોય તો ગાંધીનગરમાં ફોર્મ ભરી શકો છો. તમે દેવભૂમિ દ્વારકા હોય કે પછી જુનાગઢ હોય, મોરબી હોય, સુરત હોય, નવસારી, વલસાડ, દરેક જિલ્લામાં વેકેન્સી આવેલી છે. ઓકે, તો જે પણ બહેનો છે ફક્ત એ લોકો જ આમાં લાભ લઈ શકશે. તો એ મિત્રોને, બહેનો સાથે આ વિડીયો શેર કરજો અને વધુમાં વધુ જે બહેનો છે એનો લાભ લે એવો પ્રયાસ કરજો શેર કરીને. ઓકે, અને ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલો નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. વિડીયોમાં બધા જ જિલ્લાની વેકેન્સી બતાવવી બહુ પોસિબલ નથી, વિડીયો બહુ લાંબો બની જશે. ઓકે, તો મિત્રો, જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, કે એના રિપ્લાય જરૂરથી આપીશ. અને બાકી કુલ જગ્યા મેં તમને કહી દીધી કે 10,000 જેટલી વેકેન્સી આવેલી છે. અને સેલેરી વિશે તો તમને ખ્યાલ હશે કે સેલેરી શું મળતી હોય છે. 10 થી 12,000ની આજુબાજુ, લગભગ એટલી પણ ના હોઈ શકે. મને એક્ઝેક્ટલી સેલેરી વિશે નોટિફિકેશનમાં ક્યાંય મેન્શન નથી કરેલું કે કેટલી સેલેરી મળશે. મને આઈડિયા છે નહીં સેલેરી વિશે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. મને જો માહિતી મળશે તો હું એ પણ તમને ટેલિગ્રામ દ્વારા શેર કરી દઈશ. અને ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ પર પણ જોઈન કરી લેજો. એમાં બધી જ અપડેટ તમને મળતી રહેશે કે કેટલી સેલેરી હોય છે, આંગણવાડી તેડાગરની કેટલી વેકેન્સી હોય છે, કાર્યકરની કેટલી વેકેન્સી હોય છે, એ બાબતે હું ટેલિગ્રામ પર માહિતી મેળવીને શેર કરી દઈશ. ઓકે, તો આજનો વિડીયો પૂરતું આટલું જ રાખીએ. મળે નેક્સ્ટ વિડીયોમાં.